ઋષભ રેડિયો, જેમાં છે જૈન ધાર્મિક ગીતોનો અનમોલ ખજાનો, એ પણ એડ્સ ફ્રી. તો આજે જ વસાવો અને સ્વજનોને ભેટ આપો. તારા ચમત્કારો ગમે, તું તો પ્રભુ ખૂબ જ ગમે. તારા ચમત્કારો નિહાળે, હૃદયમાં વિસ્મય રમે. અગણિત છે તુજ અતિશયો, 34 કેવળ વર્ણવો. હે નાથ તુજ સાનિધ્ય માણે, ધન્યતા હું અનુભવું. હે નાથ તુજ સાનિધ્ય માણે, ધન્યતા હું અનુભવું. પ્રભુના 34 અતિશયોને 3 ભાગમાં વહેંચી શકાય: જન્માતિશય, કર્મક્ષય અતિશય અને દેવકૃત અતિશય. જન્મથી પ્રગટતા અતિશયો 4 છે. કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અતિશયો 11 છે. જ્યારે દેવો વડે ભક્તિથી કરાતા અતિશયો 19 છે. સૌ પ્રથમ આપણે જન્મથી પ્રગટતા 4 અતિશયોને સમજીએ. પ્રથમ 4 અતિશયો પ્રભુના દેહ સંબંધી હોવાથી તે દેહાતિશય પણ કહેવાય. જન્મથી નિર્વાણ સુધી આ અતિશયો પ્રભુની સાથે રહેતા હોય છે. આવો 4 સ્તુતિ દ્વારા 4 સહજ અતિશયથી શોભતા પ્રભુના ચરણોમાં વંદના કરીએ. રોગના પ્રસ્વેદના મલ કોઈ તુજ તનને નડે. તુજ રૂપની આ જગતમાં કોઈ જ ઉપમાના જડે. સૌંદર્ય મઘ મઘ તું તને આ જન્મથી પ્રભુ સાંપડે. અરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના. પ્રથમ અતિશયમાં પ્રભુના દેહમાં રહેલી મહત્વની 5 વિશેષતાઓ જણાવી છે. પ્રભુનું રૂપ અદ્ભુત હોય છે. રાજા મહારાજા, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવતાઓ અને ગણધર ભગવંતો કરતાં પણ પ્રભુનું રૂપ અનંત ગણું હોય છે. એમના રૂપની તોલે આવે એવું આ જગતમાં કોઈનું રૂપ નથી હોતું. પ્રભુના શરીરના પ્રત્યેક અંગો સુગંધથી મગમગતા હોય છે. પ્રભુની કાયામાં તો શું, એમના નખમાં પણ રોગનું નામો નિશાન હોતું નથી. પ્રતિકૂળ મોસમમાં પણ પ્રભુના શરીરમાં પરસેવો થતો નથી. ઉગ્ર પ્રવાસ કરે કે ઉગ્ર વિહાર કરે તો પણ પ્રભુના શરીરને લેશ માત્ર પણ મેલ સ્પર્શી શકતો નથી.
પ્રભુનો શ્વાસ કમળની સુવાસ જેવો સુગંધી છે. જગતના સર્વ સુગંધી પુષ્પોની સુગંધ કરતાં પણ પ્રભુના શ્વાસોચ્છ્વાસ અતિશય સુગંધી હોય છે. दुर्गंध के बीभत्सता तुझ मास शोणित नहीं. चैतन्य माचे स्वस्थता ने स्वच्छता कायामही. संपूर्ण शुभ लक्षण तणी श्रेणी अहो अरिहंत अतिशयवंत तुझने भावती करो वंदना. हरिहंत अतिशयवंत तुझने भावती करो वंदना. જગતમાં ક્યાંય જોવા ન મળે એવી જિનેશ્વર પ્રભુના ત્રીજા અતિશયની બે મુખ્ય વિશેષતાઓ છે. પ્રભુના દેહમાં વહેતું રક્ત ગાયના દૂધ જેવું શ્વેત, ઉજ્જવળ તેમજ દુર્ગંધ વગરનો હોય છે, અર્થાત સુગંધી હોય છે. પ્રભુના શરીરમાં રહેલું માંસ પણ શ્વેત હોય છે, જોવું ગમે તેવું તેમજ કમળની સુવાસ જેવું સુગંધી હોય છે. પ્રભુની આહાર વિધિ અને નિહાર વિધિ અદ્રશ્ય હોય છે. પ્રભુ જન્મથી લગાવી નિર્વાણ પામે ત્યાં સુધી જ્યારે જ્યારે આહાર ગ્રહણ કરે છે તે આહાર વિધિ ચર્મચક્ષુવાળા મનુષ્યો જોઈ શકતા નથી. તેમજ મળમૂત્રના ત્યાગ સ્વરૂપ નિહાર વિધિને પણ કોઈ જોઈ શકતું નથી, તે અદ્રશ્ય રૂપે થાય છે. આમ પ્રભુના 4 સહજ અતિશયનું વર્ણન પૂરું થયું. હવે કર્મના ક્ષયથી પ્રગટતા 11 અતિશયોનું વર્ણન શરૂ થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થવો જરૂરી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એમ 4 ઘાતી કર્મો છે. સંયમ જીવન ગ્રહણ કરીને સાધના દ્વારા પરમાત્મા ક્ષપક શ્રેણી માંડે છે. ક્ષપક શ્રેણી દરમિયાન 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને પરમાત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળ જ્ઞાન પ્રગટતા પરમાત્મા 11 અતિશયોથી સુશોભિત બને છે. આવો આપણે 11 અતિશયોની સ્તુતિઓ દ્વારા પ્રભુની ભાવપૂર્વક સ્તવના કરીએ.
चित्त कामना तुज हृदय माजे पांगरी तेना प्रभावे समवसरणे आचमत्कृति पाथरी कोटि जीवो सहेलाई थी बेसी शके अहि मन भरी अरिहंत अतिशयवंत तुजने भावथी करूं वंदना हरिहंत अतिशयवंत तुझने भावथी करूं वंदना। કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પ્રભુ રોજ સવાર સાંજ દેશના આપે છે. દેશના ભૂમિ પર દેવતાઓ સમવસરણની રચના કરે છે. આ સમવસરણ 1 યોજન જેટલું લાંબુ તથા પહોળું હોય છે. પરિમિત ભૂમિનો વ્યાપ હોવા છતાં પ્રભુના પ્રભાવે આ સમવસરણમાં કરોડો દેવો, કરોડો મનુષ્યો અને કરોડો તિર્યંચોનો સમાવેશ થઈ જાય છે. આગલા ત્રીજા ભાવમાં જગતના સર્વ જીવોને તારવાની ભાવના સાથે જેણે એ જીવોને પોતાના હૃદયમાં બેસાડ્યા હોય એ તારક દેવાધિદેવના સમવસરણમાં એકી સાથે કરોડો આત્માઓ સહેલાઈથી સમાઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી. શાસ્ત્રોમાં પ્રભુની દેશનાના 35 અતિશયો જણાવ્યા છે. એમાંના કેટલાક અતિશયો આ મુજબ છે. પ્રભુ કાયમ અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હોય છે, પરંતુ પ્રભુના પ્રભાવે સમવસરણમાં બેઠેલા ભિન્ન ભિન્ન ભાષામાં બોલનારા શ્રોતાઓને પોતાની ભાષામાં પ્રભુની દેશના સમજાય છે. પ્રભુની દેશનામાં એવી તાકાત હોય છે જે સાંભળતા શ્રોતાઓના સર્વ સંશયો દૂર થઈ જાય છે. પ્રભુ માલકાંસ રાગમાં દેશના આપે છે, જેમાં દ્રાક્ષ, સાકર, શેરડી અને દિવ્ય અમૃત કરતાં પણ અનંત ગણી મીઠાશ હોય છે. પ્રભુની આવી દેશના જો 6 મહિના સુધી સતત ચાલે તો પણ શ્રોતાઓને ભૂખ, તરસ, થાક, ઊંઘ, ઠંડી કે ગરમીની અનુભૂતિ થતી નથી. પ્રભુની દેશનાનો ધ્વનિ સમવસરણમાં 1 યોજન સુધી ફેલાતો હોય છે. આ ધ્વનિને ફેલાવવામાં તેમજ પ્રભુના શબ્દોને વેણુ, વીણા વગેરેના સૂરની મિલાવટ વડે વધારે કર્ણપ્રિય બનાવવામાં દેવતાઓ દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્ય દ્વારા સહાયક બને છે.
સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં. પ્રભુને નહીં જોઈ શકે જન, ભંગ પડશે રંગમાં. એવું વિચારી તેજ શિર પાછળ રહ્યો તુજ સંગમાં. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. પ્રભુના ઘનઘાતી કર્મોનો ક્ષય થતાં પ્રભુની પાછળ અત્યંત મનોહર અને સૂર્ય કરતાં પણ અતિ તેજસ્વી ભામંડલ પ્રગટ થાય છે. તેનો આકાર સૂર્ય જેવો હોય છે. તે અંધારામાં પણ દશેય દિશાઓને પ્રકાશિત કરે છે. અરિહંત પરમાત્માના દેહમાંથી રેલાતા અદ્ભુત પ્રકાશનું તે સંવરણ કરે છે. અન્યથા ભગવંતના અત્યધિક તેજસ્વી શરીર સામે જોવું પણ શક્ય ન બને. પરમાત્મા જે ભૂમિ પર પગલાં કરે છે ત્યાં આસપાસમાં 125 યોજનમાં વસતા જીવોના તમામ રોગો શાંત થઈ જાય છે. એટલું જ નહીં, 6 મહિના પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો પણ શમી જાય છે. તેમજ પ્રભુના પ્રભાવે બીજા 6 મહિના સુધી તેઓને નવા રોગો ઉત્પન્ન થતા નથી. ભૂમિ ભૂષણ તણા કારણ થકી પ્રગટ્યો હતો. જે વૈરનો મહાગ્નિ ચારે ઘોર સૌને બાળતો. તુજ આગમનથી હે કૃપા સાગર તરત તે શમી જતો. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. જન્માંતરના, આભવના તથા જન્મજાત એમ 3 પ્રકારના વેર હોય છે. પરમાત્મા જે ભૂમિ પર વિચરણ કરે છે ત્યાં 125 યોજનમાં આ 3માંથી કોઈ પણ વેર ટકી શકતું નથી.
તમામ જીવોના હૃદયમાંથી વેરભાવના દૂર થઈ જાય છે. એટલે જ પ્રભુના સમવસરણમાં જન્મજાત વૈરી ગણાતા સાપ નોળિયો, કૂતરો બિલાડી, સિંહ હરણ વૈર ભાવનાને ભૂલી પાસે પાસે બેસી શકે છે. પરમાત્મા જે ગામ કે નગરમાં વિચરતા હોય તેની આસપાસના ખેતરોમાં ઉગેલા ધાન્યને ઉંદર, તીડ, પોપટ વગેરે પશુ પક્ષીઓ ક્યારેય ઉપદ્રવ કરી શકતા નથી. પ્રભુના પ્રભાવે આવા ઉપદ્રવકારી તત્વો દૂર દૂર ચાલ્યા જતા હોય છે. તારા ચરણ છે. મરકે અને મહામારીનું ચારે તરફ ત્યાં મરણ છે. તુજ ચરણ જાણે હે જિનેશ્વર અમૃત કે રાજરણ છે. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. જે પૃથ્વી પર પ્રભુ વિહાર કરે છે ત્યાં આસપાસના પરિસરમાંથી મરકી, પ્લેગ જેવા રોગો પણ ગાયબ થઈ જાય છે. દેવાધિદેવના પ્રભાવે દુષ્ટ દેવતાઓ મારી, મરકી જેવા કોઈ પણ રોગોના ઉપદ્રવ કરી શકતા નથી. તેથી સામૂહિક મૃત્યુ તેમજ અકાળ મૃત્યુ થતા નથી.
પરમાત્મા જ્યારે વિચરતા હોય ત્યારે 125 યોજન પ્રમાણ ભૂમિમાં ક્યાંય અતિવૃષ્ટિ ન થાય, એટલે કે જરૂર કરતાં વધારે વરસાદ કે પૂર ન આવે. પ્રભુના પ્રભાવે જેનાથી જાનહાનિ તથા માલહાનિ થાય એવો વરસાદ પડતો નથી. સમયસર આવતા રીમ ઝીમ અમૃત વરસાવતા સુખ શાંતિ શાતા સંપદા તુજ જો તરફ છલકાવતા સૌ શ્રેષ્ઠ મંગલ તુજ કને ચારે તરફથી આવતા અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. જેમ અતિવૃષ્ટિ ન થાય તેમ પ્રભુની હાજરીમાં 125 યોજનના વિસ્તારમાં અનાવૃષ્ટિ પણ ન થાય. અનાવૃષ્ટિ એટલે કે બિલકુલ વરસાદનો અભાવ. ટૂંકમાં પ્રભુના પ્રભાવે યોગ્ય અને માપસરનો વરસાદ વરસે છે, જેથી જીવોને સુખ અને શાંતિ મળે છે. પરમાત્મા જ્યાં વિચરે છે ત્યાં ક્યારેય દુષ્કાળ પડતો નથી. ત્યાં સર્વત્ર સુકાળ હોય છે. ત્યાં અન્ન જળના અખૂટ ભંડાર ભરેલા હોય છે. કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય કદાપી ભૂખ્યો કે તરસ્યો રહેતો નથી. પ્રભુના પ્રભાવે સહુ તૃપ્ત સંતૃપ્ત હોય છે. પધરામણી તુજ થાય જ્યાં ત્યાં થાય પૂરી અટકળો. બળવો કરી ન શકે નગરમાં બાહ્ય આંતર પરિબળો. વિખરાય છે તોફાનને રમખાણમાં સહુ મૃગ જળો. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત
જે રાજ્યમાં ભગવાન વિચરતા હોય તે રાજ્યના રાજા પર બહારના દુશ્મનો ચડાઈ કરતા નથી, તેમજ તે રાજાના પોતાના સૈન્ય વગેરેમાંથી આંતરિક બળવો ફાટી નીકળતો નથી. પ્રભુના પ્રભાવે રાજ્યમાં સર્વત્ર શાંતિ પથરાય છે. રાજાઓ સુંદર રીતે રાજ્ય કારભાર ચલાવે છે. કોઈ કોઈનાથી ભયભીત રહેતું નથી. આ રીતે કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા 11 અતિશયોનું વર્ણન પૂરું થયું. હવે દેવો દ્વારા ભક્તિથી કરાતા 19 અતિશયોનું વર્ણન શરૂ થાય છે. પરમાત્માને કેવળ જ્ઞાન થતાં ઇન્દ્રો અને દેવતાઓ ભક્તિના ભાવથી દેવલોકમાંથી નીચે આવે છે. પ્રભુની ભક્તિ કરવા સમવસરણ, અષ્ટપ્રાતિહાર્ય આદિ 19 અતિશયોની રચના કરે છે. જે અતિશયોથી પરમાત્માના અદ્ભુત ઐશ્વર્યમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે. આવો આપણે 19 અતિશયોની સ્તુતિઓ દ્વારા પ્રભુની ભક્તિપૂર્વક સ્તવના કરીએ. પરમાત્મા જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે એમની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલતું હોય છે. આ ધર્મચક્ર વ્યંતર દેવોએ બનાવેલ હોય છે. દેવો વડે ઘેરાયેલું તેમજ દેવો વડે તે વહન કરાતું હોય છે. 1000 આરાઓથી શોભતું આ ધર્મચક્ર સુવર્ણથી બનેલું હોય છે અને રત્નોથી મઢેલું હોય છે. પરમાત્મા જ્યારે સિંહાસન પર બિરાજમાન થાય છે ત્યારે દરેક સિંહાસનની આગળ સુવર્ણના કમળ ઉપર પ્રતિષ્ઠિત થાય છે. સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી દશેય દિશામાં પ્રકાશને ફેલાવતું આ ધર્મચક્ર મિથ્યા દ્રષ્ટિ માટે જાણે કાળચક્ર છે, તો સમ્યક દ્રષ્ટિ માટે જાણે અમૃતનું અંજન છે. સમવસરણે જે ચામરો ઇન્દ્રો સ્વયં ઢાળી રહે, ચાલે પ્રભુ તુજો ચલાવ્યા વગર તે ચાલી રહે. તુજ ધ્યાન જેવી ધવલતાથી જગત અજવાળી રહે. અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના. ભગવાન જ્યારે ચાલે છે ત્યારે તેમની ઉપર આકાશમાં
ચામરો ચાલતા હોય છે. ભગવંત જ્યારે બેસે ત્યારે બંને બાજુ યક્ષ દેવતાઓ ચામરો વીંચતા હોય છે. આ ચામરના વાળ અત્યંત શ્વેત અને તેજસ્વી હોય છે. તેનો સોનાનો દંડ ઉત્તમ રત્નોથી મઢેલો હોય છે, જેમાંથી રંગબેરંગી કિરણો ચારે તરફ રેલાતા હોય છે. પ્રભુની બે તરફ નીચેથી ઉપર વીંઝાતા ચામરોને જોઈ કોઈ કવિએ સરસ કલ્પના કરી છે કે જેઓ અમારી જેમ પ્રભુને નમશે તેઓ અમારી જેમ ઊર્ધ્વ ગતિને પામ્યા વગર નહીં રહે. જે સિંહાસન પર બેસીને પ્રભુ સમવસરણમાં દેશના આપે છે તેની રચના વ્યંતર દેવતાઓ કરે છે. સિંહાસન સ્વચ્છ સ્ફટિક રત્નોનું બનેલું હોય છે. તેની પાછળનો ભાગ લાલ વર્ણના રત્નોનો બનેલો હોય છે. અન્ય ભાગો રંગબેરંગી રત્નોથી મઢેલા હોય છે. સિંહાસનની બે બાજુ સિંહની આકૃતિ હોય છે અને આગળ રત્નમય પાદપીઠ હોય છે. ભગવાન જ્યારે વિહાર કરતા હોય ત્યારે આ સિંહાસન પાદપીઠ સાથે આકાશમાં અધ્ધર ચાલતું હોય છે. શિર ઉપર ઝગમગ ઝળાહળ, ચો તરફ ત્રણ છત્ર છે. ત્રણ જગતનું જાણે, અખિલ ઐશ્વર્ય અહીં એકત્ર છે. હે નાથ તુજ મીઠો મજાનો છાયડો સર્વત્ર છે. અરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના. હરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના. પરમાત્મા ત્રણ ભુવનના સ્વામી છે એ સૂચવવા જાણે વ્યંતર દેવતાઓ પ્રભુના મસ્તક પર ઉપરા ઉપરી ત્રણ છત્રની રચના કરતા હોય છે, જે શ્વેત સ્ફટિકના હોય છે. એને ફરતી સુંદર મોતીઓની માળા લટકતી હોય છે. પ્રભુ જ્યારે વિચરતા હોય છે ત્યારે આકાશમાં અધ્ધર આ ત્રણ છત્રો પ્રભુની સાથે ચાલતા હોય છે. જ્યારે પ્રભુ સમવસરણમાં બિરાજે ત્યારે ચારે દિશામાં અશોક વૃક્ષની નીચે ઉચિત સ્થાને ભગવંતના મસ્તક ઉપર ગોઠવાઈ જતા હોય છે.
રત્નમય ઇન્દ્રધ્વજ પ્રભુના વિહાર સમયે આકાશમાં અધ્ધર ચાલતો હોય છે. 1000 યોજનની ઊંચાઈને ધારણ કરતો આ ઇન્દ્રધ્વજ મોક્ષમાં જવાની સીડી જેવો સુંદર લાગે છે. સુવર્ણ દંડનો આ ધ્વજ હજારો નાની નાની ધજા પતાકા તેમજ પવનથી ઝૂલતી અનેક મણિમય ઘંટડીઓથી શોભતો હોય છે. સમવસરણમાં પ્રભુ જ્યારે પધારે ત્યારે 4 દિશામાં 4 ઇન્દ્રધ્વજ ગોઠવાઈ જતા હોય છે. લક્ષ્મી વસે છે જીન ચરણમાં, એવું કંઈ સમજાવવા. દેવો રચે તુજ ચરણ નીચે, સ્વર્ણ કમલો નવ નવા. તુજ પૂર્ણ કેરા છે ચમત્કારો, ખરેખર ગવા. અરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરો વંદના. હરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના. પરમાત્માને કેવળ જ્ઞાન થતાં પ્રભુનો પ્રકૃષ્ટ પુણ્યોદય શરૂ થાય છે. પાપીઓના પાપથી અપવિત્ર એવી આ ધરતી પર હવે પ્રભુના પગ ન પડવા જોઈએ, માટે દેવતાઓ નવ સુવર્ણ કમળની રચના કરે છે. 1000 પાંખડીથી શોભતા આ કમળો સોનાના હોવા છતાં સ્પર્શમાં માખણ કરતાં પણ વધુ કોમળ હોય છે. જે 2 કમળ પર પ્રભુના પગ હોય છે તેની પાછળ ક્રમબદ્ધ 7 કમળો હોય છે. પ્રભુ આગળ વધવા જેવો પગ ઉપાડે કે તરત પાછળના 2 કમળ આગળ આવી પ્રભુના ચરણતલ નીચે ગોઠવાઈ જતા હોય છે. હરિહંત